અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ સર્જાયું છે। ખાસ કરીને જૂનાગઢમાં જે દ્રશ્યો સામે આવ્યા, કદાચ આ પેઢીએ જૂનાગઢમાં જે રહેવાસીઓ છે તેને આ પ્રકારનું પાણી નહીં જોયું હોય। તસવીર એકથી એક જે સામે આવી રહી છે, તસવીર કહી રહી છે કે જૂનાગઢમાં એક તરફ ગિરનાર પર્વત પર વરસાદ, બીજી તરફ શહેરમાં વરસાદ, એ દ્રશ્યો પણ સામે આવે। એ દ્રશ્યો એક પછી એક જે સામે આવ્યા તેના કારણે સીએમને પણ રાજકોટનો કાર્યક્રમ થોડો વહેલો મોકૂફ રાખી જૂનાગઢ જવાની, ગાંધીનગર આવવાની ફરજ પડી। આ એ દ્રશ્યો છે જૂનાગઢના, નદીનું વહેણ, રસ્તા પરના દ્રશ્યો, સાથે જ જૂનાગઢ ગિરનાર પર પડેલા વરસાદમાં નીચેની જે સ્થિતિ છે, પાણીનું જે વહેણ છે, તેમાં દામોદર કુંડ સહિત શહેરના અનેક વિસ્તારો, મોટાભાગની સોસાયટીઓમાં પાણી ભરાયા છે। તસવીર એક પછી એક સામે આવી રહી છે, કેમ કે માત્ર 2 કલાકમાં 6 ઇંચ વરસાદ, કુલ 8.5 ઇંચ વરસાદ આ જૂનાગઢ શહેરના રસ્તાઓ છે જ્યાં નદીઓ વહી રહી છે। મોટાભાગની સોસાયટીઓના પાર્કિંગના બેઝમેન્ટ ભરાઈ ગયા છે। ઘણી જગ્યાએ કાર રમકડાની જેમ બહેતી જોવા મળી, તણાતી જોવા મળી। ઘણી જગ્યાએ પશુઓ તણાયા, ઘર વખરીને પારાવાર નુકસાની છે। અને આ સાથે જ સમીક્ષા પણ થઈ રહી છે, કેમ કે જ્યારે રાજકોટ સીએમ અન્ય કાર્યક્રમ માટે પહોંચ્યા તો જૂનાગઢની સ્થિતિને જોતા પણ વિઝિબિલિટી ઘટી હતી। ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે જૂનાગઢ જવાનું ટાળ્યું સીએમએ। સીએમ સમીક્ષા કરી રહ્યા છે, ગાંધીનગર કંટ્રોલ રૂમ પહોંચીને સમીક્ષા પણ કરશે। પરંતુ દામોદર કુંડ સાથે ભવનાથના દ્રશ્યો અને ભવનાથ સાથે સાથે જૂનાગઢના તમામ વિસ્તારના દ્રશ્યો જ્યાં રમકડાની જેમ કાર વહી રહી છે, ન માત્ર એક કાર પરંતુ સોસાયટીઓમાં પણ અહીંયા એક પરિસ્થિતિ છે, એક વ્યક્તિ પણ કાર સાથે તણાયો અને સ્થાનિકો જે આ દ્રશ્યો જોઈ રહ્યા હતા તેમની પણ ચીચિયારીઓ સાંભળવા મળી। અલગ અલગ દ્રશ્યો જૂનાગઢ શહેરના, કેમ કે બપોર બાદ જે સ્થિતિ સર્જાય તેને પૂરું જૂનાગઢ બાનમાં લીધું। આ તમે તબાહી કહો, સુનામી કહો કે પછી જૂનાગઢની માઠી કહો, કેમ કે વર્ષો પહેલા આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ આ પ્રકારની સ્થિતિમાં જૂનાગઢ ઐતિહાસિક શહેર અને નવા વિકસિત વિસ્તારો છે ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ છે। સક્કરબાગ ઝૂની આસપાસના રસ્તા, આ જે ભવનાથનો રસ્તો છે, સક્કરબાગ ઝૂ ફરીથી આવી ગયા, ભવનાથ જઈશું ફરીથી। સક્કરબાગ ઝૂમાં ઝૂના નળિયા દેખાઈ રહ્યા છે, તમે વિચારી શકો છો આ રસ્તો છે, રસ્તા પર પાણી છે અને પાણી એટલી માત્રામાં છે કે કઈ તરફ જવું એ સ્થિતિ છે। નદીના વહેણ જે નવા વિકસિત વિસ્તારોમાં ઘૂસી રહ્યા છે, અમુક કાચા મકાનો પણ છે, ઝૂંપડપટ્ટી પણ છે અને આ તમામ જગ્યાએ ઓલમોસ્ટ 1 માળ સુધીના પાણી નદી કાંઠાના વિસ્તારમાં પણ જૂનાગઢમાં વહી રહ્યા છે। વરસાદ ધીમો પડ્યો છે, પરંતુ તબાહીના પારાવાર દ્રશ્યો સામે આવી રહ્યા છે। કોઈ ઓફિશિયલ આંકડો નથી કે કેટલા પશુઓ તણાયા, મોત થયા, કેઝ્યુલિટી કેટલી છે, અથવા તો કેમ કે મોટાભાગના વિસ્તારોમાં વીજળી પણ ગુલ છે, જ્યાં સ્થિતિ સૌથી વધારે ખરાબ છે, કેમ કે ટ્રાન્સફોર્મર પાણીમાં ડૂબેલા હતા, અનેક કાર અને વાહનો પાણીમાં ગરકાવ થયા અને જે જગ્યાએ પૂરા ઘર પાણી ડૂબમાં છે ત્યાંથી લોકોનું રેસ્ક્યુ પણ કરાયું। થોડા દ્રશ્યો સક્કરબાગ ઝૂ પછી ભવનાથના પણ જોઈશું, કેમ કે આ જે નજારો એક પછી એક સામે આવી રહ્યો છે દર્શાવે છે કે જ્યારે પર્વત પર અને જૂનાગઢ શહેરમાં બંને જગ્યાએ વરસાદ થાય તો પાણી જાય ક્યાં, કેમ કે બીજી તરફ નદી પણ છે અને આ પ્રકારની સ્થિતિ વર્ષો બાદ જૂનાગઢમાં જોવા મળી। ડેપ્યુટી મેયર સાથે જીએસટીવીએ વાત કરી, ગિરીશ કોટેચાએ કહ્યું કે આવો વરસાદ અને જૂનાગઢમાં આવું પાણી અમે જોયું નથી। કલેક્ટર સાથે પણ જીએસટીવીએ વાતચીત કરી। આ એ ભેંસ તણાઈ રહી છે, ભેંસની સંખ્યા પણ 5 થી વધુ છે, પણ ભેંસ જે રીતે પાણીના પ્રવાહમાં તણાઈ રહી છે તેને બચાવી શકાય એવી પરિસ્થિતિ ન હતી। અને બે તસવીર, એક તરફ જળ તાંડવ જૂનાગઢમાં, બીજી તરફ અમદાવાદના એ દ્રશ્યો। અમદાવાદમાં તો એટલો વરસાદ નથી, પરંતુ બોપલમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે, પરંતુ 1-2 કલાકમાં વરસાદ પડે એટલે અમદાવાદમાં આ પ્રકારની સ્થિતિ સર્જાય એ નવી વાત નથી। પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર રહી જાય છે। ઘણા બધા અંડરપાસ બંધ કરાયા છે, એસજી હાઈવે સહિતના રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા છે। એમાં પણ ખાસ કરીને 6 વાગ્યા બાદ જ્યારે વરસાદ આવે ત્યારે ટ્રાફિક જામથી માંડી ક્યાંક ભૂવાની સ્થિતિ, ક્યાંક પાણી ભરાવાની સ્થિતિ। ચાંદલોડિયામાં પણ અનેક જગ્યાએ પાણી ભરાયા છે। આ જે દ્રશ્યો છે, એમએ હોય, કુબેરનગર હોય, રાણીપ હોય, પૂર્વ વિસ્તાર, પશ્ચિમ વિસ્તાર, ખાસ તો બોપલમાં પણ ભારે વરસાદ થયો છે। ટ્રાફિક સિગ્નલ પર પાણીના દ્રશ્યો। બીજી તરફ જૂનાગઢ સતત 4 વાગ્યા બાદ તમામ ટીવી સ્ક્રીન પર જે જૂનાગઢના દ્રશ્યો, કેમ કે તમામ દ્રશ્યો જે કેપ્ચર કર્યા છે એ સ્થાનિકોએ છત પર રહીને અથવા પોતાની ઘરમાં રહીને કેપ્ચર કર્યા છે। નીચે ઉતરાય તેવી પરિસ્થિતિ નથી।
અમારા સહયોગી હિરેન ધકાન પણ જ્યારે વાત કરી રહ્યા હતા કે તેની સોસાયટીમાં પણ પૂરું બેઝમેન્ટ ફૂલ છે, તેમની ગાડી પણ પાણીમાં ગરકાવ છે, તેના હાથ પગ પણ બંધાઈ ગયા છે. આ રીતે આ પરિસ્થિતિમાં કઈ રીતે જમીની સ્તર પર ઉતરવું, પણ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી. ગણતરીના કલાકો થયા છે. સીએમ જ્યારે માંગરોળ અને ગીર સોમનાથ વિસ્તારમાં ગયા હતા હવાઈ નિરીક્ષણ કરવા માટે, ફરીથી સીએમ કદાચ હવાઈ નિરીક્ષણ કરશે અને હવાઈ નિરીક્ષણ સાથે સાથે જે નુકસાનીના દ્રશ્યો સામે આવશે તે પણ વાત કરશે. તો કાર્યક્રમ સીએમએ રદ કર્યો રાજકોટનો, ગાંધીનગર રવાના થયા. ગાંધીનગર કંટ્રોલ રૂમથી સતત આ પરિસ્થિતિનું મોનિટરિંગ થઈ રહ્યું છે અને જે અત્યાર સુધીની સ્થિતિ સામે આવી છે, કુલ 250 લોકોનું જૂનાગઢમાંથી સ્થળાંતર કરાયું છે. નીચાણવાળા વિસ્તારો હતા. રાજકોટથી 5 ફાયરની ટીમ પણ જૂનાગઢ રવાના થવાય અને 25,000 જેટલા ફૂડ પેકેટ પણ મોકલાયા છે, કેમ કે વીજળી સાથે, પીવાના પાણી સાથે જે અન્નની સમસ્યા છે એ પણ વિકટ છે જૂનાગઢમાં. આ દામોદર કુંડના દ્રશ્યો છે. નરસૈયા પાણીમાં તરબોળ. બીજી તરફ કલેક્ટર કચેરીએ જૂનાગઢના ઉચ્ચ અધિકારીઓની જ્યારે રાજકોટ બેઠક મળી તે બાદ વિડીયો કોન્ફરન્સિંગથી સીએમએ જૂનાગઢના એસપી, રેન્જ આઈજી, કલેક્ટર સાથે તમામ સાથે વાતચીત કરી અને વર્તમાન પરિસ્થિતિ છે તેના વિશે તાક પણ મેળવ્યું. जूनागढ़ में बारिश बहुत ज़्यादा होने की वजह से सीएम साहब ने अपने सारे कार्यक्रम रद्द किए थे और कलेक्टर ऑफिस में इमरजेंसी मीटिंग बुलाई थी. जूनागढ़ कलेक्टर साहब को संपर्क किया गया, स्टेट इमरजेंसी ऑपरेशन सेंटर में संपर्क किया गया, कमिश्नर को संपर्क किया गया और यहाँ से राजकोट जिले से 4 नगरपालिका की टीम 25,000 फूड पैकेट ये जो है रवाना किए जा रहे हैं और एनडीआरएफ की भी टीम स्टेट से अन्य जगह से जूनागढ़ में भेजी जा रही है. આજે કોઈ ડિબેટ નથી, પરંતુ અમારી પ્રાથમિકતા તમામ અસરગ્રસ્ત વિસ્તારો છે કે જ્યાં અતિ વિકટથી વિકટ પરિસ્થિતિ છે. ખાસ તો જૂનાગઢ, દક્ષિણ ગુજરાતમાં પણ નવસારીમાં પણ સ્થિતિ વિકટ છે, કેમ કે ભારે વરસાદ પડ્યો છે. બે તસવીર બંને જૂનાગઢની છે. અમદાવાદમાં પણ સ્થિતિ થોડા વરસાદે જ હાલાકી વધારી છે. અમુક વિસ્તારોમાં 4 ઇંચ સુધીનો વરસાદ છે અમદાવાદમાં, પણ સૌની નજર જૂનાગઢ પર છે. જ્યારે પાણી ઉતરશે ત્યારે કેટલી હાલાકી પડી અથવા તો કેટલી નુકસાની થઈ તેનો અંદાજો આવશે. ઓફિશિયલ આંકડાઓ આવી રહ્યા છે. સહયોગી મનોજ ખત્રી અમારી સાથે જોડાશે જૂનાગઢથી પણ ચર્ચા કરવા માટે. આપણી સાથે હિરેન ધકાન જોડાશે. મનોજ, કયા વિસ્તારમાં છો અને મોડી રાતના જે દ્રશ્યો છે અમદાવાદના, પાર્કિંગ લોટથી માંડી, બેઝમેન્ટથી માંડી, ઘણા વિસ્તારોમાં એવું છે કે ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. બોપલમાં 4 ઇંચ સુધી વરસાદ છે. શું સ્થિતિ આજના વરસાદ બાદ અમદાવાદની? પ્રવીણ, મોડી સાંજે જે પ્રમાણે વરસાદ વરસ્યો છે, અચાનક જે વરસાદ વરસ્યો તેના કારણે જે પીક અવર્સ હતી તેના કારણે લોકોને જે ઘરે જવાનો સમય હતો બિલકુલ તે જ સમયે વરસાદ પડ્યો અને તેના કારણે જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. મારા સહયોગી મહેશ વ્યાસને કહીશ કે મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરે. આ અમદાવાદનો એસજી હાઈવે છે, જ્યાં કિલોમીટરો લાંબી સુધી જે કતાર લાગી ગઈ છે. જે વાહન ચાલકો છે તે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામમાં ફસાઈ ચુક્યા છે અને આ છે ઇસ્કોન બ્રિજ પરના જે દ્રશ્યો છે. આખો બ્રિજ આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે કઈ રીતે આખો જે બ્રિજ છે તે ટ્રાફિકની અંદર વાહન ચાલકો છે તે ફસાઈ ચુક્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અમદાવાદના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ચુક્યા છે. અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, બોપલ, આંબલી, સેટેલાઇટ, જોધપુર, થલતેજ સહિતના જે વિસ્તારો છે તે જળમગ્ન થઈ ચુક્યા છે અને આ જ પ્રકારના જે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સમગ્ર અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. ક્યાંક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ચુક્યા છે અને તેના કારણે સમગ્ર અમદાવાદ એક તબક્કે થંભી ગયું છે. કેટલા અંડરપાસ બંધ કરાયા છે મનોજ? કેમ કે આ સ્થિતિ એ છે કે ટ્રાફિક જે જામ થયો છે, ઘણી જગ્યાએ અંડરપાસ પણ બંધ કરાયા છે. વૈકલ્પિક રૂટ માટે તો જાહેરાત કોર્પોરેશન કરતું નથી. આમ નાગરિકોએ સમજી લેવાનું કે ક્યાં રિસ્ક ઓછું છે તે રસ્તેથી લઈ લો અને આ જ રીતે ટ્રાફિકમાં ભરાઈ જાઓ. કોઈ નવી વાત નથી અમદાવાદ માટે. પ્રવીણ, આપની વાત બિલકુલ સાચી છે કે જ્યારે પણ આવી કોઈ સ્થિતિ સર્જાય ત્યારે અમદાવાદીઓએ દર ભટકવું પડે છે. એક જગ્યાએ પોતાના ઘરે પહોંચવા માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અને પોતાના વૈકલ્પિક રસ્તાઓ જાતે જ શોધી લેવા પડે છે. અમદાવાદના જો અંડરબ્રિજની વાત કરવામાં આવે તો અનેક અંડરબ્રિજ છે તે બંધ કરી દેવામાં આવે છે. આ મારી પાછળનો જે અંડરબ્રિજ છે તે અત્યારે હાલ ચાલુ છે. તે ખાસ કરીને જો આ અંડરબ્રિજ છે તે અમદાવાદનો સરખેજ હાઈવે, એસજી હાઈવે પરનો જે અંડરપાસ છે તે છે. પરંતુ અખબારનગર જે અંડરપાસ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. મીઠાખડી અંડરપાસ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જે પણ ત્યાંના જે આસપાસના જે વિસ્તારો છે તે તમામે તમામ વિસ્તારો
જ્યાં નીચાણવાળા વિસ્તારો છે તે જળમગ્ન થઈ ચુક્યા છે અને તેના કારણે અમદાવાદના મોટા ભાગના અંડરપાસ છે તે બંધ કરી દેવામાં આવે છે. પ્રવીણ. મનોજ, સમગ્ર અપડેટ બદલ. તો અમદાવાદમાં ફરીથી હાલાકી પારાવાર. મોડી સાંજે વરસાદ, ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદની આ સ્થિતિ છે. મોડી સાંજના દ્રશ્યો અને શહેરોમાં તો જ્યાં વધારે પાણી ભરાયા છે ત્યાં સ્થિતિ વધારે વિકટ છે. રાત્રિના દ્રશ્યો પણ ચલાવે. પણ બીજી તરફ આગાહી, હજુ પણ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 24 તારીખ પછી વરસાદનું જોર ઘટશે અને વરસાદનું જોર ઘટ્યા બાદ અત્યારે તો વરસાદ જોર દેખાઈ રહ્યો છે. આ અમદાવાદના એ રસ્તાઓ છે કે જે રસ્તાઓ ટ્રાફિકથી ધમધમતા હોય છે અને માત્ર 1-1.5 કલાકમાં સ્થિતિ વધારે વિકટ. વહેલી સવારથી 176 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વિકટ સ્થિતિ જૂનાગઢની અને હજુ પણ વરસાદની આગાહી છે. 10 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. જૂનાગઢમાં માત્ર 2 કલાકમાં 6.5 ઇંચ સહિત 6 ઇંચ સહિત 8.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. નવસારીમાં 12 ઇંચ, જૂનાગઢમાં ટોટલ 9 ઇંચની આસપાસ વરસાદ નોંધાયો. અને જે દ્રશ્યો છે સામે એ કહેવા માટે પૂરતા છે કે મેઘરાજાની બેટિંગ કેટલી આક્રમક અને તોફાની હતી. જલાલપોર 11 ઇંચ, ખેરગામમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. ગણદેવીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. પણ સૌથી વધુ વિકટ પરિસ્થિતિ જૂનાગઢની છે. સહયોગી હિરેન ધકાણ આપણી સાથે જોડાયા છે. મનોજ ખત્રી તો જોડાયેલા છે જ. હિરેન, શું સ્થિતિ છે જૂનાગઢની? જેમ કલેક્ટરે વાત કરી, જામનગરના કલેક્ટરે, રાજકોટના કલેક્ટરે માફ કરશો, કે જ્યારે સીએમ સાથે સમીક્ષા થઈ તો કહ્યું કે 25,000 પેકેટ ત્યાં રવાના કરવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમ જૂનાગઢ રવાના કરવામાં આવી છે. પણ વર્તમાન સ્થિતિ શું છે? પાણી ઓસરી રહ્યા છે અથવા તો તમે જે વિસ્તારમાં છો સૌથી વધારે હાલાકી કયા વિસ્તારોમાં છે? હજી આંકડો પણ નથી આવ્યો. કદાચ કોઈ કેઝ્યુલિટી થયું હોય અથવા તો કેટલા પશુઓ તણાયા? આવતું જે પ્રવેશ દ્વાર છે, જે દોલતપરા વિસ્તાર છે, દોલતપરા વિસ્તાર સમગ્ર જળમગ્ન બની ગયો હતો. આ ઉપરાંત શહેરના રાયજીબાગ, મોતીબાગ, જોશીપરા, ઝાંઝેડા રોડ સહિતના જે તમામ વિસ્તારો છે તે તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને હાલ ધીમે ધીમે જે પાણી છે તે ઓસરી રહ્યા છે. ફરી વરસાદે તેની મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી હોય તેમ ફરી અત્યારે હાલ વરસાદની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. વરસાદ ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે. ફરી લોકોના જીવ છે તે ઉચક થવા લાગ્યા છે કે રાત્રિના સમયે જો વરસાદ રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે તો શું પરિસ્થિતિ થશે તે નક્કી નથી. પરંતુ હાલ જે મુખ્યમંત્રી છે તેણે પણ કલેક્ટર સાથે વાતચીત કરી છે, એસપી સાથે વાતચીત કરી છે અને જૂનાગઢના જે પદાધિકારીઓ છે તેની સાથે પણ વાત કરી હોય તેવા હાલ સમાચારો સામે આવી રહ્યા છે. પરંતુ જૂનાગઢમાં હાલ કેટલું નુકસાન વીજ તંત્રને, કેટલું નુકસાન, કેટલા લોકો ફસાયા છે, કેટલા વાહનોને નુકસાન, તેનો કોઈ હજુ અંદાજ સામે આવ્યો નથી. પરંતુ અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જી પ્રવીણ. જી હિરેન, 250 લોકોનું રેસ્ક્યુ કરાયું એવો આંકડો છે, એટલે સરકારી આંકડો આવ્યો છે. તંત્ર પાસે આંકડો નથી. કોઈ કલેક્ટર કે ત્યાંના તંત્ર સાથે તમારી વાત થઈ છે અથવા તો જૂનાગઢના મીડિયા ગ્રુપમાં શું ચર્ચાઈ રહ્યું છે? કેમ કે મદદની ગુહાર તો ત્યાંથી પણ લાગી રહી હશે. અને આપના મતે જે કાર તણાવવાના જે દ્રશ્યો જોયા અથવા તો ભવનાથના જે દ્રશ્યો જોયા, સક્કરબાગ ઝૂના જે દ્રશ્યો જોયા, સોસાયટીઓના બેઝમેન્ટમાં અથવા તો લિફ્ટ પૂરી અડધી પાણીમાં ગરકાવ થઈ હતી, શું આ પ્રકારની સ્થિતિ મોટાભાગની સોસાયટીઓની હતી? અથવા તો જ્યાં તમે વધારે અવગત હશો, કેમ કે છેલ્લા 2 વર્ષથી બધી જગ્યાએ રોડ ખોદી નાખ્યા છે જૂનાગઢમાં, ગટર લાઈનનું કામ ચાલુ છે, એટલે પહેલેથી સ્થિતિ વિકટ હતી જ. તો કયા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ઓસરવાની સૌથી મોટી તકલીફ વધારે છે, તેના કારણે લોકોને વધારે હાલાકી પડશે? હાલ જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી છે તે ચાલી રહી છે. છેલ્લા 3 વર્ષથી દર વર્ષે ચોમાસામાં ભયંકર સ્થિતિ સર્જાય છે. ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપના જે ધારાસભ્ય ચૂંટાયા છે સંજય કોરડિયા, તેણે પણ તંત્રને અવારનવાર અપીલ કરી હતી કે જે ભૂગર્ભ ગટરના કામ ચાલે છે તે તાત્કાલિક બંધ કરી દેવા અને જે રસ્તાઓ ખોદેલા છે ત્યાં પેચવર્કની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવી. પરંતુ છતાં ભાજપના ધારાસભ્યનું તંત્રએ ન માન્યું અને ભૂગર્ભ ગટરની, ગેસની લાઈનની કામગીરી છે તે રસ્તા ખોદવાની કામગીરી શરૂ રાખી. ઘણા વિસ્તારો છે કે જે જૂનાગઢને બાદ કરતા જે જૂનાગઢના નવા વિસ્તારો છે, જોશીપરા છે, ઝાંઝેડા વિસ્તાર છે, મધુરમ છે, આ તમામ જે નવા વિસ્તારો છે, જે નવું ડેવલપિંગ થઈ રહ્યું છે, તે તમામ વિસ્તારોમાં ભારે હાલાકી છે.
ત્યાં તમામ જગ્યાઓ પર હજુ પાણી ભરેલા છે. પાણી ક્યારે ઓસરે તે પણ હજુ નક્કી નથી. સામાન્ય વરસાદમાં પણ તે સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા હતા, પરંતુ આજે જે ભયાનક વરસાદ પડ્યો, ભયાનક રૌદ્ર સ્વરૂપ વરસાદનું હતું, આ જોતા હજુ ક્યારે પાણી આ સોસાયટીઓમાંથી ઓસરે તે નક્કી નથી. તંત્ર જે રેસ્ક્યુના દાવા કરે છે કે 250 જેટલા લોકોને રેસ્ક્યુ કર્યા છે, પરંતુ જે વરસાદનું રૌદ્ર સ્વરૂપ હતું ત્યાં વાહનો કે તંત્ર પહોંચી શકે તેવી કોઈ પરિસ્થિતિ જ ન હતી. વરસાદ ઓછો થયો, ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યા, બાદમાં તંત્ર પહોંચ્યું હોય તેવું હાલ જે રાજકીય આગેવાનો છે તે પણ કહી રહ્યા છે, અને જે ભોગ બનનાર લોકો છે તે પણ દાવો કરે છે કે તંત્ર છે તે સમયસર પહોંચી શક્યું નથી, પરંતુ લોકો પોતાની મેળે પોતાનો જીવ બચાવવા મજબૂર બન્યા હતા. જી, તો તમને અંદાજો કેટલો છે? આટલા વર્ષથી તમે જુનાગઢમાં છો. ગિરીશ કોટેચા પણ કહે કે આવું પાણી તો મેં મારી જિંદગીમાં નથી જોયું. આ જે દ્રશ્યો છે એક અંદાજો લગાવી શકાય કે નુકસાની ખરેખર ક્યાં ચિંતા કરવા જેવી છે? પાણી ઓસર્યા બાદ જે તસવીરો આવશે એ ચોંકાવનારી હશે. જી પ્રવીણ, ચોક્કસ જણાવી દઉં કે 1983માં જુનાગઢ પંથકમાં જે હોનારત થઈ હતી ત્યારે પણ જે સોસાયટીઓમાં, જે વિસ્તારોમાં પાણી નહોતા ઘૂસી ગયા તે વિસ્તારોમાં આજે પાણી ઘૂસી ગયા છે, અને ત્યાં ભયાનક રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. એક કારની ઉપર બીજી કાર ને બીજી કારની ઉપર ત્રીજી કાર, તેવા હાલ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જે રાજકીય આગેવાનો અને જુનાગઢના જે લોકો છે તે કહી રહ્યા છે કે ક્યારે પણ જે પાણી નહોતું આવ્યું તેવું પાણી આજે જુનાગઢની અંદર જોવા મળ્યું છે. હું પણ ફસાયો છું, ઘરની બહાર નથી જઈ શકતો. રિપોર્ટિંગ કરવા માટે જુનાગઢ શહેરના રસ્તા ઉપર જવું છે, શું પરિસ્થિતિ છે જેનો સાચો ચિતાર મેળવવા માટે જવું છે, પરંતુ ક્યાંય જઈ શકાય તેવી કોઈ પરિસ્થિતિ જોવા નથી મળતી. તમામ રસ્તાઓ છે તે હાલ જળમગ્ન બની ગયા હતા. જી, અમારી સાથે મનોજ ખત્રી છે, અમારા સહયોગી. મનોજ, જુનાગઢમાં તો પારાવાર મુશ્કેલી છે. એટલો વરસાદ તો અમદાવાદમાં નથી પડતો, ભૂતકાળમાં પડ્યો હતો ત્યારે પરિસ્થિતિ સર્જાય. પણ ખરેખર અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમની સામે કોઈ પ્લાનિંગ? કેમ કે તમે જે જગ્યાએ ઉભા છો, ટ્રાફિક જામ, આજ ઇસ્કોન બ્રિજ છેલ્લા 3 દિવસથી કેમ ચર્ચામાં છે પૂરું ગુજરાત જાણે છે. આટલા બધા બ્રિજ બની ગયા પછી, ઓવરબ્રિજ બની ગયા પછી પણ થોડા જ વરસાદમાં જે ટ્રાફિક જામની સ્થિતિ છે, ટ્રાફિક સેન્સ તો આમ નોનસેન્સ જેવો શબ્દ ઉપયોગ કરી શકાય અમદાવાદમાં ઘણી બધી પરિસ્થિતિમાં. પણ શું માનો છો સૌથી વધારે હાલાકી વરસાદના કારણે કયા વિસ્તારોની છે અમદાવાદની? પ્રવીણ, જયારે પણ વરસાદ પડે છે, ભલે થોડોક જ વરસાદ પડે, પરંતુ ત્યારે પણ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેની જે પ્રી મોન્સૂન કામગીરી છે તે ધોવાઈ જાય છે. આપણે જોયું છે અનેક વખત જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ થોડુંક જ પાણી ભરાય, થોડોક જ વરસાદ પડે અને પાણી ઘોટણ સુધી ભરાઈ જાય છે. પરિણામે જે વાહન ચાલકો છે ત્યાંનું જે જનજીવન છે તે બિલકુલ ઠપ થઈ જાય છે. અત્યારે પણ આ એસજી હાઈવે જે અમદાવાદનો એકદમ પોસ્ટ વિસ્તાર કહેવાય છે, હાઈફાઈ વિસ્તાર કહેવાય છે, તે વિસ્તારની આપણે હાલત જો બતાવવાનો પ્રયાસ કરીએ, સહયોગી મહેશ વ્યાસની વાત કરીશ કે પાછળના જે દ્રશ્યો છે આ અમદાવાદનો એસજી હાઈવે છે. તમે જે પ્રમાણે કહ્યું કે છે છેલ્લા 3 દિવસથી આ એસજી હાઈવે શા માટે ચર્ચામાં છે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ એ જ એસજી હાઈવે અને બિલકુલ એ જ જગ્યા છે અત્યારે, પરંતુ કેટલો ટ્રાફિક જામ છે તે આપણે સમજી શકીએ છીએ. આ ટ્રાફિક જામ લગભગ 1 થી 1.5 કિલોમીટર લાંબો સુધી છે, અને આ તો એક બાજુ તરફની વાત થઈ, બીજી તરફ પણ આટલો જ ટ્રાફિક જામ છે. જ્યારે અમદાવાદનો જે પકવાન 4 રસ્તા છે તે પકવાન 4 રસ્તા પણ બિલકુલ પાણીમાં ગળાડૂબ થઈ જાય છે, અને પરિણામે ત્યાં પાણી ભરાઈ જાય છે. આની આગળ જો વાત કરવામાં આવે તો અમદાવાદનો એસજી હાઈવે પરનો આ એક અંડરબ્રિજ છે, અને અંડરબ્રિજની અંદર પણ અત્યારે હાલ જામ લાગેલો છે. લગભગ આ તરફ જો વાત કરવામાં આવે તો 1.5 થી 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળે છે. અને હવે આગામી દિવસોની અંદર લગભગ હજુ 3 થી 4 દિવસ વધારે વરસાદની આગાહી છે, એટલે કે એ 3 થી 4 દિવસની અંદર હજુ વધારે પરિસ્થિતિ વિકટ બને તેવી શક્યતા વર્તાઈ રહી છે. જી ધન્યવાદ મનોજ. એ તસવીર દર્શાવવા માટે જે તસવીર બહુ કોમન બની જાય છે વરસાદી વાતાવરણમાં, ટ્રાફિકના દ્રશ્યો હોય કે પછી પાણી ભરાવાના દ્રશ્યો હોય, અને તેના કારણે કલાકો સુધી પાણી ઓસરતા નથી. હાલાકી તો એ જ જનતા ભરે છે જેના ટેક્સના પૈસાથી આ રોડ રસ્તા તમામ સુવિધાઓ વસાવાય છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે, પણ આ વરસાદી માહોલ વચ્ચે આગળ પણ વાત કરીએ. તમામ બંનેનો આભાર. મનોજ